વિશુભાઈના લગ્નમાં દિલીપભાઈ, સુજલભાઈ અને કિરણભાઈ બધા આવો માહોલ ગરમ કરી નાખશે એવું મેં વિચાર્યું પણ નતું. તો વાગે હતા સવારના 9 ને આપણે નીકળી પડતા કિરણભાઈના ઘરે જવા માટે, કારણ કે આજે આપણે જવાનું વિશુભાઈના લગ્નમાં. કારણ કે રાતે રાસ ગરબા તો નતા જે પણ અત્યારે જોનમાં જશું, એટલે પછી આપણી ગાડી તૈયાર કરીને નીકળી પડ્યા આપણે જોનમાં જવા માટે. જોન જવાની તે આપણા સુજલભાઈના ગામમાં જ, એટલે કે ઘોષણા આવી ગયા હતા. ઘોષણા અહીંયા તો અહીંયાથી જ લાઈનો થઈ ગઈ હતી ગાડીની. અમારે તો કિરણભાઈ બધા આવી હતા ગાડીથી ઉતરીને આગળ, પણ અહીંયા તો આવતે પહેલા જ માહોલ ગરમ કરી નાખ્યો હતો. અને આ બાજુ મારા પ્રિન્સભાઈ ના ગોરેલા બે જેવા નાચી જુઓ ખાલી. અને આ બાજુ તો આ બધા ધાબા ઉપર ગોઠે એમ જ નતા. અને આજ તો કઈ મારા સુજલભાઈ ના પપ્પા ગોઠે એમ જ નતા હો. અને આ બાજુ મારા કિરણભાઈ ને ભોણો બધા તો ગોઠે એમ જ નહીં હો. પછી કઈ તમે વિશુભાઈ જોડે વિડીયો નતો બનાવ્યો પણ ફોટા તો પડાવી દીધા હતા. પછી કઈ વિશુભાઈ ને કોંગ્રેચ્યુલેશન ના આવજો કઈ નીકળી પડે આપણે ઘરે જવા માટે. અને કઈ બહુ મોટો બ્લોગ તો બનાવ્યો નહીં, કારણ કે આપણે ભાઈ થોડી મોજ કરવી પડે. તો બસ ગયા આજનો બ્લોગ આટલો. તો બ્લોગ લાઈક કરી દેજો, તમે નાનો બેમજીને ફોલો કરી દેજો. મળીએ નવા બ્લોગ માં. જય માતાજી.